જણાવવા માંગીશ યજ્ઞેશ સર, આ સ્ટોક તમે જુઓ તો લાસ્ટ વીક પણ ખાસો મોમેન્ટમમાં હતો. એક ટાઈમે 2400 રૂપિયાની ઉપર આપણને હાઈ બનાવે છે, પછી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, 2000 ની નીચે ગયો, પછી ગઈકાલે એક ટાઈમે 2000 ઉપર ગયો, આજે ફરી 2000 નીચે. એટલે હવે વોલેટિલિટી વધી ગઈ છે. પરંતુ પ્રશ્ન છે કે 1925 રૂપિયા ઉપર હવે શું કરવું? જેમની પાસે ઓલરેડી હોય એ લોકો માટે પણ, અને નવી ખરીદી કરવી હોય તો હાઈથી ઓલરેડી 500 રૂપિયા તૂટી ગયો છે. શું અહીંયા ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો સર? આઈ થિંક વખત ફારાની અંદર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ 1850ના લેવલ્સ પર જોવા મળ્યો છે. અને લાસ્ટ યર આ લેવલ્સ પર જૂન જુલાઈની અંદર હાઈ બન્યા હતા. અરાઉન્ડ 1 યર બાદ, એક વર્ષના અંતરાલ બાદ આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે. અને આપણે જોયું કે મોમેન્ટમ બે ટ્રેડિંગ સેશનમાં ઘણું સ્ટ્રોંગ હતું, ત્યારબાદ એક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે સ્ટોકની અંદર. આઈ થિંક મારા હિસાબે જેની પાસે હોલ્ડ છે, જેની પાસે પોઝિશન છે, હોલ્ડ રાખવી જોઈએ. અને નવી ખરીદી માટે આપણે નીચેમાં 1840-1850ના લેવલ્સ રીટેસ્ટ કરીએ છીએ તો એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે વોકઆઉટ ફર્માની અંદર. લોઅર લેવલ્સ પર બાયની સલાહ બને છે. અને ગોઈંગ ફોરવર્ડ લાગી રહ્યું છે કે જે હાઈ રિસન્ટલી બન્યા છે 2300-2400 અરાઉન્ડ, એ લેવલ્સ આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળ્યો છે, જેને આપણે જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ. વોકઆઉટ ફાર્માની આપણે અહીંથી વાત કરી.